નામ શું છે? જમનાબેન લક્ષ્મણભાઈ. આ બનાવની ઘટના શું બનેલી? આ તમે દુકાન કે આવી તો પેલા પથ્થર લાખેલા એ સાફ કરવાનું કરીને મેં તગારા ભર્યા. 2-3 મહિનાથી અહીંયા લાખી મૂકેલા. એટલે કોઈ પ્રસંગ એવો આવે અમારી ગાડી નહીં આવે તેના ભગી તગારા ભરીને 2-3 તગારા લાખ્યા. એટલામાં એ લોકો બહાર નીકળી આવ્યા. તો પછી મને એમ કે લઈ જાઓ ને. અમે એમ કે મેં 3 મહિના થયા લઈ જાઓ ને. તો 3 મહિના થયા લઈ જાય કેમ નહીં? મેં એમ કીધું તારી માઈને ચડું ને એમ કે માણા બાણા દહી કલાક હતો એમ કે વસંતખાનજી એમ કે મેં કીધું માર. મેં એમ કીધું એટલે સીધા આવીને દોડીને એક મૂકી જ આપી ને પછી એની વાઈફ આવી તે મારવા લાગી. મારવાની જિંદગી હજુ વધારે માણા આવી ને હાર ને બધું તોડી લાગ્યું. અમે જાન ની કરી. મને હજુ બી કાનમાં દુખ્યા કરે એ મારી તે. તમે દવાખાને ગયા ખરા? દવાખાને તો અહીંયાથી મને બીક લાગે એટલે એને પાસેથી દવા મંગાવી. અહીંયાથી અગાઉ 3 રસ્તાથી કોઈ વખત હુમલો કરેલો? અગાડીઓ હુમલા કરેલા. મેં કહ્યું કે અહીંયા સીધામાં વાર કર્યા કરે કે અહીંયા કેમ કે વાર કરે આપણું હીઠું કરીને વાર કરી લેવાનું કીધું. તો અહીંથી કુડેમાંથી દોડી આવ્યા ને દુકાનમાંથી ગાળ સાથે જ વાત કરે ને પછી ત્યાંથી મારો આખું ગાલ ને બધું સીમડી કાઢ્યું. ત્યાં દુકાનમાં સીમડી કાઢલું. તેવો અમે કઈ બોલ્યા જ નહીં. ચાલ હોય એમ કરીને હવે પાછું બનાવ બને તો વસંતકાનજીને પોલીસ કમ્પ્લેન કરવાની અમારી ફરજ કરવાના અમે. બેન તમારું નામ શું? મારું નામ નીલમ રાજીકુમાર ટંડેલ. હવે આ ઘટના શું બનેલી હતી તમારે ત્યાં? આ ઘટના 21 તારીખે રાતના 7:30-8 વાગે મારી સાસુ અમારી ઘરે દુકાન છે સાદું નાનું દુકાન બંધ કરીને આવતી હતી. તો આ છેલ્લા 2-3 મહિનાની વાત છે. અમારું જૂનું ઘર હતું તેના બધા પથ્થર ને એ બધું છેલ્લે રહી ગયેલું હતું તે અમે અમારી જાતે બધું તગારામાં નાખીને પાછળ બધું નાખ્યું. તો થોડુંક આ લોકો લઈ જવાનું હતું. તો આ લોકો 3 થી 4 મહિના થવાના હજુ બી કાઢતા નથી. આપણા આંગણામાં કોઈ કચરો હોય તો આપણે તો કાઢીએ તો ખરા જ ને. તો મમ્મી છે તે 2-3 તગારા ભરીને નાખતી હતી. મેં તો મારા છોકરાઓ સાથે અંદર રૂમમાં લેસન એવું કટાવતા ત્યાં હતી. તો અવાજ આવ્યો તો મેં બહાર નીકળી. તો આ લોકો બાજુવાળા વસંત કાનજી લોકો તે આવ્યા ને ગાળાગાળી કરવા લાગ્યા. તો મમ્મીને એમ કે નીલમને બોલાવ. તો મેં મારા ઉપર ઓટલા પર હતી તો મેં તો ત્યાંથી જ વાત કરું ને એ ગાળાગાળી કરીને આવ્યા. મેં નીચે ઉતરો ઓટલા નહીં એટલે તો મમ્મીને આવીને ગાલ પર મારી દીધી. તો મેં તો એકલી મને બી ડર તો લાગે જ કેમ. તો એને એની વાઈફ લીલા વસંતજી એ લોકો આવીને મમ્મી સાથે જામાજામી કરીને એના હસબન્ડે પહેલાં તો એક મારી જ કરી. પછી આની વાઈફે બી જામાજામી કરવા માંડી મમ્મી હાથે. તેમાં મમ્મીની ચેન બી તૂટી ગઈ. તો મને તો ડર લાગે 2 છોકરા સાથે. તો મેં તે બી હિંમત ઉઠાવીને બોલી. તો બધા છોકરા મને અંદર લઈ લીધી. મમ્મા નહીં કરવાનું આવું પણ. પછી મમ્મી ઉંમરવાળા છે એટલે મને બીક તો લાગે જ. એ લોકોને અંદર બેસાડીને મેં બોલી. તો અંદર બેસાડી પછી આ લોકો તે બી બહુ બોલતા હતા. તો મેં બહાર નીકળીને મારી હિંમતે મેં જે બોલાય એ બોલી. એ લોકો ગાળાગાળી કરીને બહુ જાતનું તમે આ પથ્થરને અહીં લાખી દીધા અને બહુ બધું જાતનું બોલે. તો મેં મારી હિંમતે બધું બોલીને એ લોકોને કીધું કે આવી રીતે તમે કરે તે નહીં ચાલે બરાબર ને. તો તે પછી મારા પોયરાએ મને અંદર લઈ લીધી. પછી મને એકલીને શું થાય તે છતાં મારા પોયરાએ 100 નંબર પર ફોન બી માર્યો પણ ફોન લાગ્યો નહીં. તો પછી મમ્મી બી કહે કે આપણે કંઈક તો કરવું જ પડે બરાબર ને. તો પછી એ લોકો તો અંદર બહુ ગાળાગાળી ત્યાં ઓટલા પરથી કરતા હતા. મેં તો બારણા મારીને અંદર બેસી ગઈ. પછી મને શું કરું, મારા હસબન્ડ બી બહાર જોબ કરે તો મારાથી એનાથી ડાયરેક્ટ બી કોન્ટેક્ટ નહીં થાય. તો પછી મેં મારી નણંદ લોકોને બોલાવી. કેટલેક તો એક કથે ભાગી ગયેલો હતો. કાં ગયેલો એ મને નહીં ખબર કાં. પછી મારી નણંદ લોકો આવીને એ લોકો સાથે કે મારી મમ્મીને તમે કેમ મારી એવી રીતના આવીને એ લોકો બી બોલ્યા. પોલીસ કમ્પ્લેન એટલે નહીં કરી કે આપણે શાંતિથી પતે પણ એ વાત હવે નહીં થાય કેમ કે એ ઘણી વાર બહુ વખત થઈ ગઈ ને અમે 2 જ જાણી રહ્યા એટલે અમને હવે ડર લાગે એટલે અમે પોલીસ કમ્પ્લેન હવે કરવાના છે. હવે કોઈ વખત રાતના કોઈ ગંભીર પ્રશ્ન બની ગયો કે તમારો કોઈ હુમલો કર્યો હા તો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? વસંતકાનજી રહેશે. કઈ બી થાય તો વસંતકાનજી ને લીલા વસંતજી ને એની છોકરી હિરલ વસંત
હિરલ યોગેશ, એ બી આવીને અમારી સાથે બહુ દાદાગીરી કરીને બોલે. તો મેં એને કીધું કે તારું અહીંયા ટેપ અની ગયેલી, તારા અહીંયા શું હક, બરાબર ને? અમારી ઘરની વાતમાં તારા શું હક છે? તો એમ કે મારા બાપનું ઘર એમ કે, મેં બોલવાની જ એમ કે. તો મેં એમ કહ્યું તારા હક તો મારા હક નહીં, મને કે તારા કઈ હક નહીં. તો મારી સાસુને એ લોકો મારે ધમકાવે તો મેં જોયા કરવાની, બરાબર? તો મેં કીધું એને, તો તે બી બહુ ગાળાગાળી કરી. પછી મારી નણંદ લોકો આવીને બધી એક થઈ ગઈ ને એ લોકો સાથે બોલાબોલી કરીને તો એ લોકો અંદર પેસી ગયા બધા. પછી મેં તે દિવસની ક્યાં કરું કે મેં મારા હસબન્ડને કહેવાની, પણ આ લોકો એમ કે શિપમાં રહે માણસને ટેન્શન આવે, બરાબર? પણ ગમે તે પોલીસ કમ્પ્લેન તો છેલ્લે મેં કરવાની જ, કેમ કે આ લોકો ગમે ત્યારે અમને એવી રીતે ધમકાવે, મારવાની વાત કરે. ને મારા હસબન્ડને બી આગળ ઘરે ઉઠા ત્યારે બી વાતમાં તે મારા હસબન્ડ ઊભી જ રહેલા, ખાલી મારવા જ પેલું કરે. એ તો નહીં ચાલે ને ઘડી વાત. એટલે મારે પોલીસ કમ્પ્લેન તો છેલ્લે કરવું જ છે. પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ ક્યારે કરવા જઈશું? આજે, કાલે, પરમ દિવસે? આજે જ હોય તો સારું, આજે જ મારે તો કરવું. આ બાબતને સરપંચને જાણ કરેલી ખરી? સરપંચને અમે એટલે અમારા પૈસા બી બાકી ઉઠા ને એટલે અમે તે ચાલ. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો, જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.